નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોનવડિયા અને સ્વાગત છે આજની એક નાનકડી વાર્તામાં. આ વાર્તાનું શીર્ષક છે ગધેડાનું ગીત નામની વાર્તા. એક નાનકડા ગામમાં એક કુંભાર રહેતો હતો અને એમની પાસે એક ગધેડો હતો અને ગધેડાનું નામ હતું ધૂલી. આ નામ અહીંયા વાર્તાને સમજવા માટે લેવામાં આવ્યું છે. આ ધૂલી દરરોજ સવારે તેના માલિકના ખેતરમાં જાય, બજારમાં જાય, ઈંટના ભઠ્ઠામાં લઈ જતો, જ્યાં પણ કામ હોય ત્યાં ભાર ઉચકવા માટે જતો હતો. ત્યાં ધૂલીનું સ્થાન હતું. તેને કોઈ પ્રેમ ન કરતું હતું, કોઈ તેની વેદના સમજવા પ્રયાસ ન કરતો હતો. તે ફક્ત માથું નમાવી અને શાંતિથી ભાર ઉપાડવાનું કામ કરતો, આવતો જતો આ કરતો. ધૂલી બોલી પણ ન શકતો હતો, તેથી તેની દુઃખ, પીડા અને આંસુ બધું જ તેના હૃદયના ઊંડાણમાં સંગ્રહિત હતું, કારણ કે અંદરથી સહન કર્યા કરતો હતો. એક દિવસ એક બાળકની સામે તેણે અચાનક વિચિત્ર સ્વરમાં બૂમ પાડી અને જેમ ગધેડો બોલે છે એમ એમને હી 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 કરી અને બધાને હસી પડ્યા. કોઈએ કહ્યું કે મૂર્ખ ગધેડો તો કંઈક ગાતો હોય એવું લાગે છે, પણ બાળક ત્યાં અટકી ગયું. તેણે ગધેડાની આંખોમાં જોયું તો એમને પીડા, થાક અને ઊંડી અશાંતિ હતી. તે સમજી ગયો કે આ હી હી એ કોઈ હાસ્યનો વિષય નથી, પણ એક કામદાર, શાંત, વિરોધ કરનાર અકથિત રુદન એમનું છે. તે રાત્રે બાળકે ઘરે પાછો ફર્યો અને તેની માતાને કહ્યું કે માં, તમે ગધેડાને કોઈ દી ગીત ગાતા સાંભળ્યું છે? તેની આંખમાં આંસુ હતા. માતા હસીને બોલી, શું ગધેડો ગાઈ શકે? એટલે એમનું ગીત સાંભળીએ. પણ બાળક જાણતું હતું કે ગધેડો પણ કંઈક પીડામાં છે, ફક્ત કોઈ તેને સાંભળતું નથી. એ એની વેદના હતી અને એ સમજાવવા માંગતો હતો. આ વાર્તા સમજતા તે લોકો વિશે છે કે જેઓ દરરોજ કોઈના ધ્યાન વગર ચૂપચાપ બોજ ઉપાડે છે, કોઈ પણ પ્રકારનું ગીત સાંભળતા નથી. તેઓ ફક્ત ગધેડાની જેમ રોજ બોજ ઉપાડી અને જે પોતાનું કામ કરી અને ઓળખાય છે, છતાં પણ એમનું કોઈ ધ્યાન દેતું નથી, એમની સામે કોઈ ધ્યાન આપતું પણ નથી અને એની અંતરની જે વેદના છે એ પણ જાણતું નથી. મિત્રો, આ વાર્તા અહીંયા ગધેડો છે એને સમજવા માટે લેવામાં આવી છે, પણ સમાજની અંદર, પરિવારની અંદર, ઘરની અંદર જ્યાં જ્યાં પણ એક કે બે પાત્ર ઘરના એવા હોય છે કે જે આ ગધેડાની જેમ આખો દિવસ પોતાનો બોજ છે, એ આખા કુટુંબનો બોજ છે, પોતાની ઉપર ઉપાડતા હોય છે. એને બધી જ ખબર હોવા છતાં પણ કંઈ બોલી નથી શકતા અને બોજ લઈ અને માથે ફરનાર ઘરની તમામ જવાબદારી છે એ આ વ્યક્તિની હોય છે. અને છતાં પણ જ્યારે એક ગીત ગાવાનું, જેમ ગધેડાએ ગીત ગાવાના સ્વરૂપમાં કીધું હતું, ખરેખર એ ગીત નતો ગાઈ રહ્યો, પણ એમની વેદના હતી. એમ પરિવારનો, સમાજનો કે રાષ્ટ્રનો કે જે પણ વ્યક્તિ બોજ ઉપાડી અને પોતે જે આવી રીતે વાત કરતા હોય છે, ત્યારે એમની વ્યથા, એમની પીડા, એમની લાગણી, એમનો સંદેશ એ દરેક લોકો સમજતા નથી. એટલે લોકોને એવું લાગે છે કે આ ગીત ગાઈ રહ્યા છે. એમ આપણા આજુબાજુમાં પણ ઘણા લોકો એવા ચૂપચાપ સહન કરી અને પોતાનું જીવન જીવતા હોય છે. એને બધો જ બોજ ઉપાડતા હોય છે, પરંતુ કોઈને દેખાતું નથી, પણ અંદરથી ખૂબ તૂટેલા હોય છે, પણ એ ભાર સહન કરી અને ચલાવતા હોય છે. અને એને લીધે જ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર છે એમનું પૂરેપૂરું ભરણ પોષણ થતું હોય અને બધા એમની છત્રછાયાની અંદર સુખેથી રહેતા હોય. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, આ કહાની? એમને કોમેન્ટ કરી અને જણાવશો. અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.